નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી એક મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં કોલવણ ગામમાં એક નશાખોર આરોપી એક મહિલાની ઘાતકી હત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે। નર્મદાના સાગબારા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ કોલવણ ગામમાં એક 40 વર્ષીય અપરિણિત મહિલાના ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આરોપી પાડોશી કિશન ગેમા વસાવા દારૂના નશામાં હિંસક બની મૃતક કાથુબેન જીવાભાઈ વસાવા પર કઠોર હુમલા કરી તેમની હત્યા કરવાનો આરોપ છે। પ્રાપ્ત વિગતો મુજબ 25 મે 2025ના રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં કોલવણ ગામના ગૌચર ફળિયામાં રહેતા કાથુબેન જીવાભાઈ વસાવા તેમના ઘરે એકલા હતા। તેઓ મહેનત મજૂરી કરી પોતાનું જીવન ગુજારતા હતા, ત્યારે આ મહિલા ઉપર કિશન ગેમા નામના ઈસમે નશાની હાલતમાં આવીને તેમની ઉપર જીવલેણ હુમલો કરી તેમનું મોત નિપજાવી દીધું। ઘટનાની જાણ થતાં સાગબારા પોલીસે આરોપી કિશન ગેમાની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી। મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને ગુનાના કારણો અને ચોક્કસ ઘટનાક્રમની તપાસ ચાલી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે કોઈ જાણીતો વિરોધ નથી। નશાની સ્થિતિમાં આવા હિંસક વર્તન પાછળનું કારણ હોઈ શકે છે। એકલવાયુ જીવન ગુજારતા કાથુબહેનને મારવાની ઘટનાને પાડોશમાં રહેતા બે બાળકોએ જોઈ હોવાની વિગતો સાંભળી રહી છે અને આ સમગ્ર ઘટનાની જાણ આ બાળકોએ તેમના પિતાને કરતા હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। મામલે પોલીસની ફોરેન્સિક ટીમ પણ તપાસના કામે લાગી છે। સાક્ષીઓના નિવેદનો અને આરોપીની પૂછતાછ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। ગુનાની હકીકતો અને આરોપીના મકસદ સંબંધી વધુ સ્પષ્ટતા તપાસ પૂર્ણ થયેથી જાહેર કરવામાં આવશે। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।